નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। સરકારી નોકરીની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ। ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા એનું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવશે અને એ રિલેટેડ ખૂબ જ મોટી અપડેટ આવી છે। એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છે। મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે। ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો તમે જોઈ શકો છો, સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પંચાયત ભરતી બોર્ડ ભરતી કેલેન્ડર જાહેર। જીપીએસએસબી ભરતી કેલેન્ડર વર્ષ 2025 22 કેડરમાં હજારો પોસ્ટ માટે ભરતી। તો કુલ અલગ અલગ 22 પોસ્ટ માટે જે છે એ ભરતી થનાર છે। જીપીએસએસબી દર મહિનાનું ભરતી કેલેન્ડર એટલે કે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે છે એ દર મહિનાનું ભરતી કેલેન્ડર જે છે એ બહાર પાડવામાં આવનાર છે અને 2025ની અંદર જે પણ સરકારી નોકરીઓ આવવાની છે એ તમામ માટે જે છે એ ભરતી જાહેર કરી દેવામાં આવી છે। તો એના રિલેટેડ જે અપડેટ છે તમે જોઈ લો। ગાંધીનગર પંચાયત ભરતીના સૌથી મોટા સમાચાર। પંચાયત ભરતી બોર્ડ ભરતીનું બહાર પાડશે કેલેન્ડર એટલે કે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે છે એ ભરતીનું કેલેન્ડર જાહેર કરવામાં આવશે। ડિસેમ્બર 26 સુધીની ભરતીની થશે જાહેરાત એટલે કે ડિસેમ્બર 2026 સુધીમાં જે પણ ભરતી જાહેર થનાર છે એ તમામ જે છે એ ભરતીની જાહેરાત જે છે એ પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા કરી દેવામાં આવશે। 22 કેડરમાં થશે ભરતી એટલે કે અલગ અલગ 22 કેડર માટે જે છે એ ભરતી થશે। ફોર એક્ઝામ્પલ એક થઈ ગયું, ચલો સ્ટાફ નર્સ, તો આ એક કેડર થઈ ગયું। બીજું આપણે ચલો માની લઈએ કે જે છે એ સેનેટરી ઇન્સ્પેક્ટર માટે જે છે એ ભરતી છે, તો આ બીજું કેડર થઈ ગયું। ત્રીજી જે છે એ તલાટી કમ મંત્રી ફોર એક્ઝામ્પલ। તો આ રીતે જે છે એ 22 કેડરની અંદર અલગ અલગ પોસ્ટ માટે જે છે એ ભરતી થશે। હજારો પોસ્ટ ઉપર ભરતીની થશે જાહેરાત। એક્ઝેક્ટ આંકડો તો સામે નથી આવ્યો, પરંતુ કુલ મળી અને હજારો પોસ્ટ પર જે છે એ પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા જે છે એ જાહેરાત કરવામાં આવશે અને પંચાયત ભરતી બોર્ડ દ્વારા જે છે એ આ કેલેન્ડર જાહેર કરી દેવામાં આવશે। લખ્યું છે પ્રમાણે 7 થી 10 દિવસમાં પંચાયત સેવા પસંદગી મંડળનું જાહેર થશે કેલેન્ડર। તો 7 થી 10 દિવસ અંદર જે છે એ પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડનું જે છે એ ભરતી કેલેન્ડર જાહેર કરી દેવામાં આવશે અને એના પછી આપણને ખબર પડશે કે આ 22 કેડર જે છે એ કયા છે અને કુલ કેટલી પોસ્ટ માટે જે છે એ ભરતી થનાર છે। ઉમેદવારોને દર મહિનાનું કેલેન્ડર આપવામાં આવશે એટલે કે તમને દર મહિનાનું કેલેન્ડર જે છે એ આપી દેવામાં આવશે કે ઓગસ્ટ મહિનાની અંદર જે છે એ આ પોસ્ટ અને આ કેડરની આટલી ભરતી કરવામાં આવશે। એના પછી જે છે એ સપ્ટેમ્બરની અંદર આ પોસ્ટની આટલી કેડરની આ ભરતી જે છે એ કરવામાં આવશે। એના પછી ઓક્ટોબરનું, એના પછી નવેમ્બરનું અને ડિસેમ્બરનું આ રીતે જે છે એ અલગ અલગ મહિનાનું કેલેન્ડર જે છે એ તમામ ઉમેદવારો માટે જે છે એ જાહેર કરવામાં આવશે। બીજી પરીક્ષાની તૈયારી કરવાની રહેશે સરળતા। ઉમેદવારોની રજૂઆત ઉપર પંચાયત પસંદગી મંડળનો નિર્ણય। તો જે છે એ તમારે ફોર એક્ઝામ્પલ તલાટી ભરતી આવતી હોય અને તમારે એની તૈયારી કરવી હોય, પરંતુ એના જ 20-25 દિવસ પહેલાં જે છે એ જીપીએસએસબી દ્વારા કોઈ નવી ભરતી આવતી હોય અને તમે એની તૈયારી કરવા માંગતા હોય, તો આ રીતે જો તમારા માટે કેલેન્ડર બહાર પાડી દેવામાં આવે તો તમને ખબર પડે કે તલાટી માટે કેટલો સમય આપવો અને જે આ પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા જે આ નવી ભરતી આવી છે એના માટે કેટલો સમય આપવો। તો ઉમેદવારોને જે છે એ તૈયારી કરવાની સરળતા રહે એ માટે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે છે એ આ નિર્ણય લેવામાં આવે છે અને 7 થી 10 દિવસની અંદર જે છે એ નવું કેલેન્ડર જે છે એ જાહેર કરી દેવામાં આવશે। એના રિલેટેડ ન્યૂઝની અંદર પણ આવી છે, તમે જોઈ લો। પંચાયત ભરતી બોર્ડનું બહાર પડશે કેલેન્ડર। ડિસેમ્બર 26 સુધીની ભરતીની થશે જાહેરાત। 22 કેડરમાં થશે ભરતી। હજારો પોસ્ટ ઉપર ભરતીની થશે જાહેરાત। 7 થી 10 દિવસમાં પંચાયત સેવા પસંદગી મંડળનું જાહેર થશે કેલેન્ડર। તો જે છે એ 7 થી 10 દિવસની અંદર જે છે એ આ કેલેન્ડર જાહેર કરી દેવામાં આવશે અને ડિસેમ્બર 26 સુધીની તમામ જે છે એ ભરતીની જાહેર થશે। કુલ 22 કેડરની અંદર હજારો પોસ્ટ ઉપર જે છે એ ભરતી થનાર છે। તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે છે એ નવું ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવનાર છે એના વિશેની વાત કરી છે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।